જય માતાજી અને જય શ્રી રામ દોસ્તો. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આજે આપણે જો ઉઠવાનું થઈ ગયું છે મોડું, અત્યારે વાગ્યા છે 9:30. અને જો આપણે હવે બે છે વ્લોગ એડિટ કરવા માટે. આજે વ્લોગ પણ લાંબો છે એટલે 11 11:30 જેવું થઈ જ જશે. અને જો પછી હું બે ગયો તો વ્લોગ એડિટ કરવા માટે, અને તમે પણ જોવો. આપણે મસ્ત મજાનો વ્લોગ એડિટ કરી વ્લોગને કરી દીધો અપલોડ. અને હવે આપણે કરી બેસીએ. અત્યારે વાગ્યા છે બપોરના 12. તો ચાલો તમે પણ વિડીયો જોતા રહ્યો. અને જો પછી હવે આપણે સીધા સાંજે આપણે પૌવા બટેટા ખાઈ લીધા, અને આ માથે ડુંગળી ને સેવ નાખીને, અને બપોર પછી વ્લોગ ઉતારતા ભૂલી ગયો તો. અને હારે જો હતી માંડવી પણ. હાલો તમે બધા ખાવા માટે. માતાજી અને જય શ્રી રામ દોસ્તો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને જો પછી આપણે આવી ગયા હતા ભાઈની ઓફિસે બેસવા માટે. ભાઈ ગયો તો 12. અને જો અટાણે વાગ્યા છે 10:15. અને જો પછી બપોરે ઘરે આવીને આપણે બે ગયા જમવા માટે. જમવામાં હતું ચોરીનું શાક, રોટલી, સંભારો અને આ છે રાયતું. અને હારે હતી આંબલીની ચટણી. મમ્મીએ નવી રેસીપી બનાવી હતી આંબલીની ચટણી. હાલો તમે બધે ખાવા માટે. તો જો આજે કેટલા સમય પછી આવું મસ્ત મજાનું થાબડિયું વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદ આવશે તો મજા આવશે. આજ તો ભાઈ વરસાદમાં નાહવું છે આપણે. તો વરસાદ આવે એટલી રાહ છે હવે તો. અને જો પછી આપણે બે ગયા સાદી સોડા પીવા માટે. સાદી સોડામાં મેં નાખી દીધી મીઠું અને મસાલો. તમને ભાવે કે નહીં એ જરા કોમેન્ટ કરી દેજો. અને જો પછી સાંજે બે ગયા આપણે ભજીયા ખાવા માટે. અને મેં જો ડીશમાં સોસ લીધો, પણ કેવો કે નામલો લીધો. વાહ ભાઈ વાહ, મેં આવું કર્યું હતું. અને આ હતી આંબલીની ચટણી બપોરે જે મમ્મીએ બનાવી હતી એ. અને ભજીયા 3 પ્રકારના હતા, બટેટાના, મરચાના અને ફૂલવડીના. હાલો તમે. અને જો તમને મારો આવો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરી દેજો.